ક્ષેત્રફળ મેળવવા કોઈ પણ બે વક્ર હોય કે બંને વક્રથી જે જગ્યા ઘેરાય જે જગ્યા રોકાય એમનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે સંકલનનો ઉપયોગ કરશું. એ પહેલા સૌથી પહેલા આપણે ઘાતનો નિયમ જોઈએ. આનો વધારે ઉપયોગ કરશે. સમજો કે x2 નું આપણે સંકલન કરવાનું છે તો તેમનું સંકલન આપણે ઘાતના નિયમ પ્રમાણે x ની 3 ઘાત છેદમાં 3 પ્લસ 2 ઘાત c આવું આપણે એમનું ક્ષેત્રફળ લઈએ છીએ ઘાતનો નિયમ. ટૂંકમાં વ્યાપક રીતે જોઈએ તો x રેઝ ટુ n dx આમનું જે સંકલન છે તે x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 પ્લસ 2 ઘાત c આ આપણું ક્ષેત્રફળ છે. તો એક ઘાતનો નિયમ આવશે. બીજું વારંવાર જેનો ઉપયોગ થશે તે ત્રિકોણમિતિ વિધેય sin x dx. sin નું સંકલન શું માઈનસ cos x પ્લસ 2 ઘાત c. તે જ રીતે વારંવાર ઉપયોગ થશે cos x નો cos x dx બરાબર તો તેમનું સંકલન થશે sin x પ્લસ 2 ઘાત c. આમનો વારંવાર ઉપયોગ આવશે. બીજું એક આવશે અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર dx. તો આનું સંકલન તમને યાદ હશે તે પ્રમાણે x/2 અંડર રૂટમાં કોઈ ચેન્જ નહીં, અંડર રૂટને મત રાખવાનું a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 sin ઇનવર્સ ચલનું વર્ગમૂળ છેદમાં અચળનું વર્ગમૂળ. x નું વર્ગમૂળ છેદમાં આવશે a વર્ગનું વર્ગમૂળ પ્લસ આવશે સ્ક્વેર ઘાત c. આ રીતના આપણા નિયમો છે તેમનો વધારે ઉપયોગ થશે. એ આવશે ત્યારે સમજતા જશું. તો સૌથી પહેલા ઘાતનો નિયમ યાદ કરી લો. એક ઘાતમાં વધારો તેટલી જ ઘાત નીચે x રેઝ ટુ n પ્લસ 1 તો અહીંયા આવશે x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 n ની ઘાતમાં એટલો વધારો એટલી ઘાત નીચે. સમજો sin 2x આવે તો એનું સંકલન માઈનસ cos 2x થશે પણ અપોન 2 આવશે. તે આપણને ખ્યાલ છે. cos x છે તેમનું સંકલન થશે sin x પણ cos 2x હોય તો તેનું સંકલન આપણે કરશું sin 2x અપોન 2. cos 3x હોય તો sin 3x અપોન 3. આ રીતે આપણે સંકલનના જે નિયમો સમજ્યા હતા તે નિયમો હવે આપણે સંકલન તેમનો ઉપયોગ ક્ષેત્રફળ મેળવવા માટે કઈ રીતે થશે તે જોઈએ. તો સૌપ્રથમ એક વાત સમજી લઈએ કે સમજો કે આપણો કોઈ આલેખ છે. એમાં પ્રથમ ચરણમાં બધા આપણે ધન લઈએ છીએ, બીજા ચરણની અંદર ઋણ અને ધન એક્સ્યામ ઋણ વાયામ ધન, ત્રીજા ચરણમાં બંને ઋણ આવશે અને ચોથા ચરણમાં એક્સ્યામ ધન આવશે વાયામ ઋણ આવશે. આવું આપણે જોયું. હવે હું એક રેખા દોરું. સમજો કે આ રીતે એક રેખા દોરી. આ રેખાનું સમીકરણ તો તમને ખ્યાલ છે ax by c બરાબર 0. હવે રેખા એક x અક્ષને છેદશે અને અહીંયા y અક્ષને છેદશે. સમજો કે રેખા x અક્ષને ક્યાં છેદે છે એ મેળવવા માટે વાયામ 0 હોય. વાયામ 0. હવે વાયામ અહીંયા 0 મૂકી દો તો x યામ કેટલો આવશે? જો એ y ની કિંમત 0 મૂકી દો તો ax c 0, ax -c તો x -c/a. એટલે અચળ છે એ ઋણ આવશે, અચળ વિરોધી આવશે અને a છે એ x નો સહગુણક છે. તો અહીંયા શું મળશે આપણને -c/a. હવે રેખા અહીંયા છેદે છે ત્યાં x યામ 0. ત્યાં શું 0 થશે? x યામ. હવે આ સમીકરણમાં હું x યામ 0 લખું તો x બરાબર 0 થઈ જશે. તો by c is equal to 0. તો by is equal to -c, y is equal to -c upon b. તો y બરાબર -c upon b. આ બે બિંદુ મળી જશે. એટલે સૌથી પહેલું કામ તમારે શું કરવું પડશે? જે વક્ર દોરીએ એ x અક્ષને ક્યાં છેદે છે અને y અક્ષને ક્યાં છેદે છે આ મેળવવું પડશે. x અક્ષને ક્યાં છેદે અને y અક્ષને ક્યાં છેદે એટલે આમની નોંધ કરી લો અથવા સ્ક્રીનશોટ પાડી લો. -c/a 0, y યામ 0, x યામ મળશે, x યામ 0, y યામ મળશે.
કઈ ભૌમિતિક આકારની વાત છે? રેખા હશે ત્યારે. હવે રેખા તમે અલગ અલગ રીતે દોરી શકો. હમણાં સમજાવું કઈ રેખા કઈ રીતે દોરવાની. આ રેખા આપણે આટલા માટે દોરી. જો આમનું તમે વિકલન કરો આમ ax + by + c બરાબર 0. આમનું તમે x ની સાપેક્ષે વિકલન કરો, y ની સાપેક્ષે સોરી અથવા x ની સાપેક્ષે કરો. ચાલો x ની સાપેક્ષે a આવશે, આનું x ની સાપેક્ષે dy/dx, અચળ પરનું વિકલન 0. અચળ પરનું વિકલન 0. હવે dy/dx છે એ ઢાળ છે. dy/dx એ કોઈ પણ વક્રનો ઢાળ છે. એને પહેલી બાજુ લો તો dy/dx બરાબર મળશે તમને -a/b. શું મળશે? -a/b. એનો મતલબ આપેલી રેખાનો ઢાળ ઋણ આવે છે. જો રેખાનો ઢાળ ઋણ આવતો હોય તો રેખા આ રીતે બનશે. રેખાનો ઢાળ ધન આવશે તો રેખા આ રીતે બનશે. હમણાં સમજીએ અલગ અલગ, પણ પહેલા આટલું સમજી લો. સૌથી પહેલું કામ શું કરવાનું? આવું છે રેખાનું સમીકરણ છે સમજી ચાલો. રકમની અંદર ax + by + c, x ની એક ધાર y ની એક ધાર અચળ પર, આ આપણું રેખાનું સમીકરણ છે, વ્યાપક સમીકરણ. તો x ની એક ધાર y ની એક ધાર અચળ પર અથવા y વાળું પદ ન હોય, x વાળું પદ ન હોય, બેમાંથી એક તો હશે જ. કાં તો x વાળું અથવા y વાળું. રેખા કઈ રીતે બની શકે? જુઓ રેખાના સમીકરણ. એક આ પણ રેખાનું સમીકરણ છે. બીજું સમીકરણ આમ તો 2x - 3y + 4 = 0. આ પણ રેખાનું સમીકરણ છે. ત્રીજું 2x + 3y = 0. આમ પણ આવશે. ચોથું 2x - 3y = 0. આ પણ રેખાનું સમીકરણ છે. પાંચમું 2x = 5 અથવા 3y = 6. આ બધા રેખાના સમીકરણ છે. હવે કઈ રેખા કઈ રીતે દોરવી? આ જે રેખા છે એ x અક્ષને પણ છેદશે અને y અક્ષને પણ છેદશે. આ બંને રેખાઓ છે તે ઉગમ બિંદુમાંથી પસાર થશે. આમાં અચળ પદ નથી એટલે આ બંને રેખા ઉગમ બિંદુમાંથી પસાર થશે. અહીંયા જે રેખા દોરી તે 2x = 5, x = 5/2. એ રેખા તમારે શિરોલંબ દોરવાની થશે. ઊભી રેખા એકદમ સ્ટ્રેટ શિરોલંબ. 3y = 6. તો વાયામ અચળ છે, એક્સ્યામ બદલે છે, સમક્ષિતિજ બનશે. સમક્ષિતિજ એટલે આટલી પ્રકારની રેખા છે આપણે દોરવાની થશે. હમણાં સમજાવું કઈ રેખા કઈ રીતે દોરવી. તો પહેલું છે આ બંને રેખા છે એ x અક્ષ અને y અક્ષ બંનેને છેદશે. આ ઉગમ બિંદુમાંથી નીકળશે અને આ બંને રેખાઓ છે તે સમક્ષિતિજ અને શિરોલંબ છે. એટલે સૌથી પહેલી વાત તમને હું એ સમજાવવા માંગુ છું, ક્ષેત્રફળ મેળવવા માટે વક્રના અક્ષો સાથેના છેદ બિંદુ મેળવો. પહેલું કામ દરેક દાખલાની અંદર દરેક દાખલામાં શું કરશું? સૌથી પહેલા જે વક્ર તમને આપેલો હોય એ વક્ર વર્તુળ હોય અથવા રેખા હોય અથવા પરવલય હોય, ઉપવલય હોય, ગમે તે હોય, કે વક્રના અક્ષો સાથેના છેદબિંદુ. x અક્ષ સાથેનો છેદબિંદુ મેળવવા માટે વાયામ 0 લખો, y અક્ષ સાથેનો છેદબિંદુ મેળવવા માટે xયામ 0 લખો. હવે આપણે અહીંયા જોઈએ. સમજો કે કોઈ રેખા છે 2x + 3y + 6 = 0. આ એક રેખા છે. તો આપણે સૌથી પહેલા આલેખ લઈએ. અક્ષોને ક્યાં છેદશે? કઈ રીતે રેખા દોરવી? અહીંયા આમનો આલેખ છે તે દોરવા માટે xયામ સાથે x અક્ષને ક્યાં છે? x અક્ષને ક્યાં છે તે મેળવવા માટે વાયામ 0. તો 2x + 6 y = 0 લેતા 2x + 6 = 0, 2x = -6, x = -3. x = -3. x બરાબર -3, y બરાબર 0. ક્યાં આવશે? x બરાબર -3 અહીંયા આવશે. સમજો -3 0 આપે કારણ કે x આમ ઋણ y આમ 0 છે, આ બાજુ આવશે. બીજું y ને ક્યાં છેદશે? y અક્ષને. તો y અક્ષને ક્યાં છેદે એ મેળવવા માટે x આમ 0 લખવાનું. ચાલો હું x આમ 0 લખી નાખું તો 3y + 6 = 0, 3y = -6, y = -2. તો બિંદુ આપણું શું આવશે? x બરાબર 0, y બરાબર
y બરાબર -3 x બરાબર 0 આની ઉપર આવશે y આમ ઋણ છે -2 છે અહીંયા +2 એ -2 તો બિંદુ આવશે અહીંયા 0 -2 હવે એમાંથી આપણે રેખા દોરીએ આ આપણો પહેલો વક્ર છે એ બની ગયો રેખા છે એ x અક્ષને -3 0 માં છેદશે અને y અક્ષને 0 અને -2 માં છેદશે આપે કરવાનું શું x અક્ષને ક્યાં છેદે y બરાબર 0 લખો અહીંયા તો આ બંને આવશે x y અક્ષને ક્યાં છેદશે તો x બરાબર 0 તો અહીંયા બિંદુ આવશે 0 -2 ચાલો બીજી રેખા જોઈએ માત્ર થોડો ચેન્જ કરીએ અહીંયા હું લખી નાખું છું માઈનસ શું થશે જો કઈ રીતે આગળ વધશે અહીંયા માઈનસ તો આલેખ દોરીએ અહીંયા ઉગમ બિંદુ 0 0 પહેલું x અક્ષને ક્યાં છેદશે તો y બરાબર 0 લેતા y બરાબર 0 લઈએ તો 2x 6 0 2x -6 x -3 તો બિંદુ શું મળશે બિંદુ આવશે x બરાબર -3 y બરાબર 0 બરાબર તો આ બિંદુ ક્યાં મળશે x બરાબર -3 y બરાબર 0 અહીંયા -3 0 હવે શું કરું x બરાબર 0 લઈએ x બરાબર 0 લઈએ -3y + 6 0 -3y = -6 +2 તો બિંદુ શું આવશે બિંદુ x બરાબર 0 y બરાબર 2 તો y ની કિંમત 2 છે ધન અહીંયા x બરાબર 0 y બરાબર 2 તો આપણી રેખા આ રીતે છે બરાબર એમનો ઢાળ ધનમાં આવશે એમનો ઢાળ ડિવાઇડ બાય dx એટલે રેખા આ રીતે બનશે આ પ્રકાર નંબર 2 ત્રીજી રેખા 3y 2x 3y = 0 2x 3y = 0 આ રેખા બંને અક્ષોને ઉગમ બિંદુ આગળ છેદશે પહેલી કઈ લીધી બે આપણે પહેલી બંને રેખાઓ કેવી કે છે x અક્ષ અને y અક્ષને છેદશે આ રેખા છે એમાં અચળ પદ નથી આની અંદર અચળ પદ નથી તો અચળ પદ ન હોય ત્યારે એ રેખા આપણને ઉગમ બિંદુમાંથી પસાર થતી હશે ચાલો અહીંયા આપણે સૌથી પહેલા આલેખ લઈએ x યામ અને y યામ 2x 3y બરાબર 0 તો અહીંયા શું કરશો તમે x બરાબર 0 લખશો તો y બરાબર પણ 0 થશે એટલે ઉગમ બિંદુમાંથી તો નીકળશે હવે આ રેખા છે પહેલા અને ચોથા ચરણમાં આવશે કે બીજા અને ત્રીજા ચરણમાં આવશે તે જોવાનું રહ્યું ઉગમ બિંદુમાંથી તો નીકળશે બંને અક્ષોને આ રીતે નહીં છેદે તો શું કરશું તો 2x -3y આવું 2x -3y એનો મતલબ x અને y બંને વિરોધી હોય એવા ચરણ તો પહેલા ચરણમાં બંને પ્લસ હોય ત્રીજા ચરણમાં બંને માઈનસ હોય પહેલા ચરણમાં બંને પ્લસ હોય ત્રીજા ચરણમાં બંને માઈનસ હોય બીજા ચરણમાં x યામ ઋણ y યામ ધન ચોથા ચરણમાં x યામ ધન y યામ ઋણ તો વિરોધી કયા ચરણમાં હોય ભાઈ બીજા અને ચોથા ચરણમાં તો આ રેખાને તમે આ રેખા x અને y વિરોધી છે તો વિરોધી આવશે x અને y બીજા અને ચોથા ચરણ જો આ જ રેખા 2x 3y હોય જો અહીંયા 2x 3y = 0 તો 2x 3y એનો મતલબ વિરોધી નથી x ધન તો y પણ ધન x ઋણ તો y પણ ઋણ તો તે રેખા તમારે દોરવાની થશે આ કઈ રેખા થશે 2x 3y 2x 3y = 0 આ રેખા કઈ થશે 2x 3y = 0 તો પ્રકાર નંબર 2 ઉગમ બિંદુમાંથી ક્યારે નીકળશે જ્યારે અચળ પદ નહીં હોય આપેલા રકમની અંદર અચળ
प्रकार रेखा दोस्तों x इज इक्वल टू 4 x इज इक्वल टू -4 y इज इक्वल टू 4 y इज इक्वल टू -4 આમાં એક જ ચલ હશે ને એક અચળ હશે આમાં y વાળું પદ નથી આમાં y વાળું પદ નથી આ બંનેમાં x વાળું પદ નથી x ની કિંમત અચળ રહેશે x બરાબર 4 સમજો કે અહીંયા હવે x બદલતો નથી આ રેખામાં y ગમે તે હોઈ શકે તો આ રેખાને તમારે શિરોલંબ દોરવી પડશે x 4 આપેલી રેખામાં x શ્યામ 4 છે ગમે ત્યાં લેશો x બરાબર 4 છે y બદલશે y 1 હોય 2 હોય 3 હોય 4 હોય 5 હોય y બદલશે x બરાબર 4 x બરાબર -4 તો x બરાબર -4 અહીંયા આવે -4 0 तो आपन रेखा शिरोलंब થશે x = -4 y = 4 तो y ની કિંમત 4 સમજો અહીંયા છે x બરાબર 0 છે અહીંયા બિંદુ આમ આવશે 0 4 એ રેખાને તમારે દોરવી પડશે સમક્ષિતિજ જે રેખા છે આ રેખા કઈ થશે y = 4 આ રેખા થશે x = -4 અને ચોથી રેખા y = -4 તે રેખાને તમે આ રીતે દોરી શકો અહીંયા આવશે -4 એટલે 0 -4 રેખા આવશે y બરાબર -4 તો ચાર પ્રકારની રેખા થશે x બરાબર 4 સમક્ષિતિજ સોરી શિરોલંબ x બરાબર -4 એ પણ શિરોલંબ એક y બરાબર 4 સમક્ષિતિજ y ની કિંમત 4 હશે ત્યાંથી સીધી રેખા x અક્ષને સમાંતર દોરી શકાશે y = -4 એ પણ કોને સમાંતર બનશે x અક્ષ y વાળા પદમાં x અક્ષને સમાંતર બનશે આમાં y વાળું પદ નથી એટલે y અક્ષને સમાંતર બનશે આ રીતે આપણે રેખાને ચાર પ્રકારે દોરી શકીએ ચાલો હવે બીજો એક વક્ર તમારે વારંવાર આવશે અને તે એટલે પરવલય પરવલયના બે પ્રકારના સમીકરણ આમ જોઈએ તો y² = 4x બીજો આવશે x² = 4by ખબર કેમ પડશે કે પરવલય છે એક ચલ y છે એક ચલ x છે એકમાં બે ઘાત હશે બીજા ચલની એક ઘાત આમાં y ની બે ઘાત છે x ની એક ઘાત x ની બે ઘાત છે y ની એક ઘાત આ પ્રકારનો ભૌમિતિક કોઈ પણ આકાર દોરશું ત્યારે તે પરવલય થશે ફરીથી સમજો y² = 4x x² = 4by a અને b અચળ a અને b ની કિંમત બદલશે તો y² = x તો x ની કિંમત કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન હશે આ પદ ધન થવું જોઈએ આ પદ ધન થવું જોઈએ તો x ની કિંમત ધન રહેશે અહીંયા y ધન થવું જોઈએ અથવા જો એ x ઋણ હશે તો આગળ હું -4 લખું તો ગુણાકાર પ્લસ થઈ જશે એમને સમજાવું કે આપણે જોઈએ પણ પહેલો વક્ર y² = 4x એમાં y ની કિંમત પ્લસ ઓર માઈનસ ગમે તે લખી શકો y નો વર્ગ છે y² = 8x સમજો કે કોઈ આ સમીકરણ છે એમાં 4a = 8 લખ્યું છે 4a = 8 તો a બરાબર 2 તો y નો વર્ગ બરાબર 8x છે આ વક્રને કઈ રીતે દોરવું તો સીધું સમજીએ y વર્ગ એટલે y ધન કે ઋણ લઈ શકો પણ x ફરજિયાત ધન છે x કેવો લેવાનો છે ધન x ની કિંમત 0 કરતા મોટી y² = 8x x > 0 તે વક્રને તમે આ રીતે દોરી શકો ઉગમ બિંદુમાંથી પસાર થશે અને વક્ર આ રીતે થશે y² = 8 ક્યાં છેદશે અક્ષોને y બરાબર 0 લખવું થાય તો x બરાબર પણ 0 થશે y બરાબર 0 તો x બરાબર પણ શું થશે 0 એટલે આ વક્ર આ રીતે થશે સમજો કે y² = -8x જ્યાં x ની કિંમત ફરજિયાત ઋણ લેવી પડશે શું થશે y² નો જવાબ તો ધન જ હોય જો x ધન હોય તો ટોટલ જવાબ સમજો x બરાબર 2 લઉં તો -16 થશે x બરાબર 2 લઉં તો -16 થશે તો y² = -16 વાસ્તવિક સંખ્યા માટે સાચું નથી વાસ્તવિક સંખ્યા માટે સાચું નથી તો x ની કિંમત તમારે ઋણ લેવી પડશે સમજો -2 લઉં તો -8 * -13
યાદ એવું રાખો કે y² = 8x ત્યારે x ને અંદર રહેવો છે, x અક્ષ છે એ વક્રની અંદર રહેશે. y ધન કેવો લઈ શકો, અહીંયા y ઋણ છે, અહીંયા y ધન છે, સોરી અહીંયા ધન છે, અહીંયા ઋણ છે, x તો ધન જ છે, x ધન, x ધન તો x ધન આ બાજુ રહેશે, આ બાજુ x ઋણ, અહીંયા ફરજિયાત x ધન, અહીંયા ફરજિયાત x ઋણ, તો x ઋણ આ બાજુ વક્ર આ રીતે દોરવો પડશે. ચાલો બીજો વક્ર, અહીંયા આપણે એક આલેખનો દોરીએ કઈ રીતે થશે, x² = 4y. હવે અહીંયા બે પ્રકારનું થશે અને x² = -4y. અહીંયા y ધન આવશે, અહીંયા y ઋણ આવશે. y ઉપર આધાર રાખશે, x ઉપર નહીં. x તો ગમે તે લો, પ્લસ લો કે માઈનસ લો, વર્ગ તો પ્લસ જ થવાનો. અહીંયા ધન સંખ્યા લો અથવા ઋણ લો, વર્ગ કરશો એટલે ધન થશે. તો y 0 કરતા મોટો છે, y 0 કરતા નાનો છે. પહેલો વક્ર તમારે દોરવો હોય તો y ધન છે, તો y ધન અહીંયા છે, અહીંયા. તો આ વક્રને તમે ઉપર તરફ ખુલ્લો કર્વ લઈ, ઉપર તરફ ખુલ્લો કર્વ લઈ સમજો કે આ સમીકરણ થશે x² = 4y. આ y ધન થઈ ગયો, અહીંયા આ y ધન છે. x² = -4y, y ઋણ છે તો y નીચે ઋણ છે, તો નીચે તરફ ખુલ્લો કર્વ લઈ, નીચે તરફ ખુલ્લો કર્વ લઈ, x² = -4y. ઓકે, ચાલો તો અહીંયા x² = -4y, એમના બદલે x² = -6y, તો બીજો દોરી શકો આ રીતે, x² = -8y. આ રીતે ટૂંકમાં x² = -4y, ત્યાં y ઋણ હોવો જોઈએ, બતાવે છે y ઋણ, y ઋણ તો y ઋણ નીચે છે, નીચે તરફ ખુલ્લો કર્વ લે. અહીંયા y ધન છે, ઉપર તરફ ખુલ્લો કર્વ લે. જો x² = 4x તો x ધન છે, જમણી બાજુ ખુલ્લો કર્વ લે, આ રીતે આવશે. અને y² = -4x તો x ઋણ, તો ઋણ છે ત્યાં બાજુ. તો ચાર પ્રકારે તમે પરવલય દોરી શકશો. આજે આપણે બે પ્રકારનો જોયો કે એમાં એક રેખા કઈ રીતે દોરી શકાય અને પરવલય. હવે આપણે રેખા અને પરવલય આ બંને આકારથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ સંકલનની મદદથી મેળવવાનું છે. રેખા અને પરવલય બંનેના થી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે સંકલનની મદદથી મેળવવાનું છે, કે આપણે આવતા લેક્ચરમાં જોશું. તમારે ચારે ચાર પ્રકારની રેખાઓ, એટલે મેં તમને કહ્યું તે પ્રમાણે સૌથી પહેલી કઈ તો કે બંને અક્ષોને છેદતી જેમાં x વાળું પદ, y વાળું પદ, અચળ પદ ત્રણેય હશે. બીજું કયું તો કે જેમની અંદર x અને y વાળો પદ જ હશે, અચળ પદ નહીં હોય. ઉગમ બિંદુમાંથી નીકળશે x + y, x - y = 0. આ બંને ઉગમ બિંદુમાંથી નીકળતી રેખાઓ. ત્યાર પછી આપણે જોયું કે 3x = 4 અને 3y = 4. આ રેખાને તમારે શિરોલંબ દોરવી પડશે, આ રેખાને તમારે સમક્ષિતિજ દોરવી પડશે. અને ચાર પ્રકારના પરવલય: જમણી બાજુ ખુલ્લો પરવલય, ડાબી બાજુ ખુલ્લો પરવલય, ઉપર તરફ ખુલ્લો પરવલય અને નીચે તરફ. તો આટલો તમે રેડી રાખજો. પછીના લેક્ચરની અંદર આપણે રેખા અને પરવલય આ બંનેથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ સંકલનની મદદથી મેળવશું. ગુડ મોર્નિંગ.